રામ મંદિરે હનુમાન દાદા બેઠા હોય કે ન બેઠા હોય? આમથી અવાજ આવ્યો થોડોક, અહીંથી નથી આવતો. આ મોટા માણસો બોલે ને એવું હોય ને કંઈક. કૃષ્ણના મંદિરે જાઓ તો હનુમાન દાદાની મૂર્તિ હોય કે ન હોય? સ્વામિનારાયણના મંદિરે હનુમાન હોય કે ન હોય? હનુમાન મહાદેવજીના મંદિરે હનુમાન હોય કે ન હોય? માતાજીના મંદિરે હનુમાન હોય કે ન હોય? આ જગતમાં બાપુ રામના દરવાજે હનુમાન, કૃષ્ણના દરવાજે હનુમાન, સ્વામિનારાયણના દરવાજે હનુમાન, મહાદેવના દરવાજે હનુમાન, માતાજીના દરવાજે હનુમાન. આ દુનિયાનું કોઈ સનાતન ધર્મનું મંદિર એવું નથી કે મારો હનુમાન નો બેઠો હોય. અને જ્યાં હનુમાનનું મંદિર હોય ને ત્યાં એકલો હોય, ત્યાં કોઈની જરૂર નહીં. એકલો, એકલો બેઠો હોય. એટલે આ જે હનુમાનજી છે એ સમગ્ર સનાતન હિન્દુ ધર્મને એક કરવાની અંદર આ દોરા રૂપ છે. આમાં લાલ પીળા બધા ફૂલ છે, પણ દોરો ન હોય તો ને ફૂલ કહેવાય, દોરો છે એટલે ને હાર કહેવાય, માળા કહેવાય. આમ સમગ્ર સનાતન હિન્દુ ધર્મની અંદર અલગ અલગ સંપ્રદાયો છે ને, એ બધાને એક કરવાનું કામ મારો બજરંગબલી હનુમાન કરે છે.